ભરૂચ શહેરના માલીવાડમાં સુજનીવાલા પરિવારના અનેક મકાનો આવેલા છે। ત્યારે આજરોજ બપોરના ઝાકીર હુસૈન સુજનીવાલા પોતાનું મકાન બંધ કરીને ધાર્મિક વિધિમાં પરિવાર સાથે ગયા હતા। આ સમય દરમિયાન તેમના મકાનમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠતા આસપાસ રહેતા પરિવારજનોમાં દોડધામ મચી ગઈ હતી। મકાનમાં લાગેલી આગ ઘરમાં રહેલા સરસામાનમાં પકડી લેતા આગના કાળા ભમ્મર ધુમાડાઓ દેખાતા પરિવારજનોએ તાત્કાલિક ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઇટરોને જાણ કરી હતી। આગની ઘટનાની જાણ થતાં ભરૂચ પાલિકાના ફાયર અધિકારી ચિરાગ ગઢવી સહિત 2 ફાયર ટેન્ડરો તાત્કાલિક સ્થળ પર દોડી આવી આગ ઓલવવાની કામગીરીમાં લાગી ગયા હતા। આગ લાગેલી જગ્યા એટલી સાંકડી હતી કે ફાયર બ્રિગેડના લાશ્કરોએ એકાદ કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો, પરંતુ આગ ઉપર કાબૂ મેળવાય તે પહેલાં મકાન માલિકને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું। જોકે આગની જાણ થતાં જ સ્થાનિક પાલિકા સભ્ય ફહીમ શેખ પણ સ્થળ પર દોડી આવી આગ ઉપર કાબૂ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી। મારું નામ મોહમ્મદ સોએબ સુજનીવાલા છે અને હું માલીવાડનો સ્થાનિક રહેવાસી પણ છું। અહીંયા બપોરના 1:45 વાગે અહીંયા મારા ભાઈને ત્યાં ઝાકીર હુસૈન અબ્દુલ હકીમ સુજનીવાલા ત્યાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। સદનસીબે કે કોઈ જાનહાનિ નથી થઈ। મારા મામાને ત્યાં 40 હતો અને અમે 40માં ખતમ પડવા ગયા હતા, એટલે અમે બધા ત્યાં ગયા હતા। આગ શોર્ટ સર્કિટ થઈ અને આજ સામેના જે ઘર છે તેમને આગ દેખાઈ અને એ લોકો તાત્કાલિક અમને ફોન કર્યો કે ભાઈ તમારે ઘરે આગ લાગેલી છે, એટલે અમે દોડતા આવ્યા અને ત્યાં જોયું તો બહુ મોટી આગ ફેલાઈ ગઈ હતી ઘરની અંદર, ને ઘરની અંદર જે ઘર વકરી હતો, ઘર સામાન હતો તે બળી રહેલો હતો। અમે તાત્કાલિક ફાયર બ્રિગેડને ફોન કરીને ફાયર બ્રિગેડના બંબા પણ અહીંયા આવી ગયા અને એ પણ આગ ઓલવવામાં ચાલુ થઈ ગયા અને સ્થાનિક લોકો પણ છે, સ્થાનિક કોર્પોરેટર પણ છે, અમે પણ બધા આગ ઓલવવામાં પડી ગયા અને આગ ઓલવવામાં આવી રહી છે અને કોઈ પણ જાતની જાનહાનિ નહીં થઈ। પણ ઘરમાં જે નુકસાન મોટું થયું છે, 4 ઘર છે, સલંગ જોઈન્ટ છે। અહીંયા 150 વર્ષથી અમે આ જ ઘરમાં રહીએ છીએ। 4 પરિવારો હતા, 4 પરિવારો ખતમમાં ગયા હતા, એટલે કોઈ પણ જાતની જાનહાનિ નહીં થઈ, પણ માનહાનિનો બહુ મોટો નુકસાન થયું છે।